પણ અટકાવો છે તો જેથી કરીને અહીંના જે ધારાસભ્ય જે કોર્પોરેટર છે એ પોતે જાતે હપ્તાઓ લઈ અને જાતે ચલાવવાની પરમિશન આપે છે। કોઈ એને મકાન આપે જીને ના હોય નહીં હાલતા। આ ગરીબોની નથી, કોઈ ગરીબો નહીં, ગરીબોની હોય આટલી બધામાં છોકરા બનેલા થોડા રખડતા હોય। ભાજપ સરકાર એમ કે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ કોઈ જગ્યાએ બેટી સુરક્ષિત નથી। એવું કે છે અને ભાજપ વાળા કે તમે વોટ આપતા નહીં તો અમે તમને પૂરું કરવા। સારા વોર્ડમાં અંદર 27 વર્ષથી ભાજપ સરકાર છે, હજુ સુધી કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય કઈ સાંભળતા નથી। ભાજપ સરકાર એવું કહે છે કે શિક્ષણ માટે અમે દોડીએ છીએ, ખરેખર અંદર ખાને તમે જુઓ તો તમને સાચી માહિતીની ખબર પડે। લગભગ અમે રહીશોએ છેલ્લા 20 વર્ષથી એપ્લિકેશન આપેલી છે કે અહીંયા ભયજનક મકાનો છે તોડીને અમને નવા બનાવવા નંબર વિનંતી એવી એપ્લિકેશન આપેલી છે, છતાં બી એએમસી વાળા કોઈ જાગતા નથી અને એની સઘન કાર્યવાહી કરતા નથી, ખાલી નોટિસો આપીને જતા રહે છે કે ખાલી કરો પણ અમે તો મુખ્યમંત્રીને કહીએ કે અમને રાજીનામું આપવું જોઈએ। નમસ્કાર મિત્રો, તેજ નેતૃત્વમાં આપનું સ્વાગત છે। હું છું ભરત પટેલ। હાલ આપણે આવ્યા છીએ અસારવા વોર્ડમાં, જ્યાં ખૂબ જ સમસ્યા સ્થાનિકોની છે, ટ્રાફિકને લઈને છે, ગંદકીને લઈને। તો અહીંના સ્થાનિક જે આગેવાનો છે એમની પાસેથી આપણે જાણવા મળશું શું ખરેખર સમસ્યા છે। બેન, આપનું નામ? મારું નામ ડોક્ટર મધુબેન પટ્ટી અને હું અહીંયા 2 વાર ઇલેક્શન લડી ચૂકેલી છું, અસારવા એમએલએ નું અને કોર્પોરેશનનું। બેન, શું અહીંયા સ્થાનિક સમસ્યા શું છે? સ્થાનિક સમસ્યામાં આ જે તમે જોવો છો આ અસારવા વિસ્તારનો એક આ શાકભાજી માર્કેટ છે। શાકભાજી માર્કેટની અંદર લારીઓ વાળા ને દબાણ વાળા બહુ જ હેરાન કરે છે। દર વખતે દબાણની ગાડીઓ આવે ને લારીઓ વાળા બહેનોને અને ભાઈઓને બધાને દોડાવે છે, એટલે આમાં રસ્તો કરી આપવાની એક મહેરબાની કરો। અને બીજું કે 108 જેવી કોઈ વેહિકલ જતા હોય ને તો પણ એમને ટ્રાફિકની સમસ્યા નડે છે। અહીંયા બાજુમાં સિવિલ હોસ્પિટલ નજીક છે એટલે એમને ટ્રાફિકની સમસ્યા પણ નડતર રૂપ છે। અને બીજું કે અમારા વિસ્તારની અંદર આખો અસારવા વિસ્તારની અંદર 1 લાખ ઉપર વસ્તી છે, છતાં પણ એક બગીચો આપવામાં આવ્યો છે। બીજું ઓમનગર ફાટકની પાસે 1.5-2 વર્ષથી કામકાજ ચાલે છે। એ ફાટકની આજુબાજુ પેલી સાઈડ અને બંને સાઈડ સ્કૂલો આવેલી છે, એટલે છોકરાઓને જે પગદંડીનો જે રસ્તો હોય ને એ રસ્તો પણ અત્યારે બનાવેલ નથી, એટલે જવા આવવામાં પણ બાળકોને તકલીફ પડે છે। બીજું કે અહીંયા 1200 બેડની હોસ્પિટલ છે। 1200 બેડની હોસ્પિટલમાં પણ જ્યારે વરસાદી પાણી ભરાય ને એની આજુબાજુ 4 ઇંચ વરસાદમાં પણ પાણી કમરો સુધી પાણી ભરાઈ જાય છે, એટલે ગટર લાઈન અને ડ્રેનેજ લાઈનની કોઈ સુવિધા છે નથી। બીજા પણ સ્થાનિક બેન આપણી સાથે છે। બેન, શું કહેશો આપ? હું અસારા, મારું નામ નીરુબેન પંડ્યા છે, ગૌસ્વામી। હા, અસારા પ્રોબ્લેમ એ છે કે અહીંયા જે બી હોય, ભાજપ હોય કે કોઈ બી હોય, એ લોકો કોઈ સામું જોતા નથી। બિચારી બહેનો બિચારી મહેનત કરીને કરે, પોલીસો વાળા ત્રાસ કરે, લાવો હપ્તા। બિચારી બહેનો ક્યાંથી હપ્તા આપે તમને લોકોને? એ બિચારી મારમણ મહેરું શેના હપ્તા શેના બેન? બસ એમ જ લુખી દાદાગીરી। કોની દાદાગીરી? કોની દાદાગીરી બેન? લુખા બધા આવીને અમને લારીઓ પર હેરાન કરે, તરાસ આપે, પૈસા આપો નકર લારીઓ ઊંધી પાડી દેશું। કોણ આવું કોણ કરે? આ બધા લુખા છોકરાઓ બધા આવું કરે, એટલે હવે અમે જ કહી દઈએ। અહીંયા સ્થાનિક પોલીસોને તમે રજૂઆત કરી છે? પોલીસો વાળાને કોઈ એ નથી હો। પોલીસો વાળા કે બેન અમે શું કરીએ કે કોઈ હાથમાં આવતા નથી, એટલે અમે કોઈ એનો ઉદ્ધાર કરી શકતા નથી, એટલે અમે બહુ મહિલાઓના બહુ ત્રાસ છે। સ્થાનિક આગેવાન આપણી સાથે છે, એમની પાસે પણ જાણશું શું છે ખરેખર અહીંયા ઘટના। મારું નામ મહેશભાઈ પટની છે। અહીંયા છેલ્લા ઘણા સમયથી અસારા વિસ્તારમાં એમએલએ ક્વાર્ટર્સ આવેલ છે, વર્ષો પુરાના જૂના મકાનો છે। લગભગ અમે રહીશોએ છેલ્લા 20 વર્ષથી એપ્લિકેશન આપેલી છે કે અહીંયા ભયજનક મકાનો છે તોડીને અમને નવા બનાવવા નંબર વિનંતી એવી એપ્લિકેશન આપેલી છે, છતાં બી એએમસી વાળા કોઈ જાગતા નથી અને એની સઘન કાર્યવાહી કરતા નથી, ખાલી નોટિસો આપીને જતા રહે છે કે ખાલી કરો પણ સ્થાયી કોઈ કાર્યવાહી કરતા નથી। જેવી કે વૈકલ્પિક વ્યવસ્થા કે જે ભાડું આપવું છે, કોઈ જગ્યાએ બીજા મકાનો પર તમે આપીએ છીએ, એવી કોઈ વેપારી વ્યવસ્થા કરતી નથી। અને અહીંયા એક અર્જુલાલ અમારી પટની સમાજની સ્કૂલ આવેલી છે, ત્યાં લગભગ દર વર્ષે 4 થી 5 ઘર કમરસમાં પાણી ભરાઈ જાય છે અને છોકરાઓમાં આવવા જવામાં તકલીફ પડે છે। અને અંદર મ્યુનિસિપાલિટી સ્કૂલમાં કોઈ જાતની વ્યવસ્થા નથી, એમસીએ કરેલ નથી, જે વખતે પંખા, લાઇટ વગેરે, બાગ બગીચા આ બધી વ્યવસ્થાઓ આપતા નથી જે જોઈએ ખરેખર શિક્ષણ માટે જોઈએ।
આમ કે આમ ભાજપ સરકાર એવું કહે છે કે શિક્ષણ માટે અમે દોડીએ છીએ ખરેખર અંદર ખાને તમે જુઓ તો તમને સાચી માહિતીની ખબર પડે હકીકતમાં, પણ એવું બધું કંઈ છે નહીં. કોર્પોરેટરો પણ અહીંયા ધ્યાન આપતા નથી. અહીંયા લગભગ આ શાક માર્કેટ છે તો ભાઈઓને એમસી વાળા ગમે ત્યારે આવીને તૂટી પડે છે અને વેરવિખેર કરી નાખે છે. ખરેખર એમને માર્કેટ આપવું જોઈએ કે સાઈડમાં એક જાતની માર્કેટની વ્યવસ્થા કરવી જોઈએ. એ કરતા નથી, ખાલી વક્તાઓ લઈ અને ભાગી તોડીને બધા જતા રહે છે, પણ નક્કર કોઈ કાર્યવાહી કરતા નથી. આટલું કેવું છે મારું. બસ આના પર. મારું નામ ગોવિંદભાઈ પટણી છે. છેલ્લા કેટલાય સમયથી અહીંયા જોઈએ છે કે આ જુઓ તમે વસ્તી કેટલી બધી અહીંયાથી હેરાનગતિ થાય છે. જો અહીંયાથી 108 જવી હોય તો પણ અહીંયાથી તકલીફ પડે છે. એવી આ પરિસ્થિતિ છે. અહીંયા શાકભાજીની માર્કેટ આખી ભરાય છે ત્યારે વસ્તી એટલી બધી અંદર હોય છે કે કોઈ જવા વાળાની જગ્યા નથી મળતી. એટલે આ જગ્યા અમારે આ મળે અને રસ્તો વ્યવસ્થિત ક્લિયર થાય એવી અમારી માંગણી છે. સ્થાનિક પબ્લિકની એવી રજૂઆત છે તંત્ર પાસે કે અહીંયા જે પણ સમસ્યા લોકોને પડે છે એનું તાત્કાલિક નિરાકરણ આવે. બાજુમાં મોટી એશિયાની મોટામાં મોટી સિવિલ હોસ્પિટલ આવેલી છે, 108 પણ નીકળી શકતી નથી. બીજા સ્થાનિક બે મહિલાઓ પણ આપણી સાથે જોડાયા છે, એમને પણ પૂછશું આપણે. શું નામ છે આપનું? મારું શારદાબેન ગણપતભાઈ પટણી. શું અહીંયા સમસ્યા શું છે બેન? અહીં શાકભાજીના બહુ ત્રાસ આપે છે, ધંધો કરવા દેતા નથી અને ખાલી જ કોણ ત્રાસ કોણ આપે છે? રિક્ષા તો ઓછા કરે પણ આ ધંધા વાળા રિક્ષા વાળા કોઈ બહાર નથી રહ્યા. ડબલની બસો વાળા હવે તમારા હાથમાં જીવ લઈને નાખવું પડે. હાથમાં જીવ લઈને દોડીએ એટલે મારા બીપી વધી જાય, બધા બહુ ટેન્શન આવી જાય, જેને મરી ટરીને રહીએ એટલું બધું પ્રેશર વધી જાય. પબ્લિક નો ત્રાસ છે. રખેરા મારી નાખીને કાંટો લઈ ગયા મારા પોલીસ વાળા, સાહેબ પોલીસ વાળા જેનો કાંટો મારો લઈ ગયા તો મને હાલવાની એમનું ગરીબી બધું વિશ્વાસ એટલે પૂછાને રેટ પર એટલે અમારે ભાગવું બેન, ગુજરાત સરકાર એવું કહે છે કે ગુજરાતમાં ગરીબોની સરકાર છે, એને લઈને શું કહેશો? ગરીબીનો સુધારો કરો, રોજી રોટલા આપો. રોજી રોટી નથી. ના, રોજી રોટી નહીં. આ નારીને 25 રૂપિયા મળે તો આજે ઘેર તપેલી છે, નહીં તો રાંધી ના આપીએ. આ ધંધા પર જીવન જાય છે. નાના છોકરા જીવસા ના ઉપર મા બાપ મરી ગયા તો છોકરા એ કરે કરવાના. આ સમસ્યાને લઈને તમે અહીંના સ્થાનિક તમારા ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ છો, એ લોકોને કોઈને રજૂઆત કરી છે? ના, નથી કરી. દેખીને જાય પણ નથી કરી. ગરીબ મેના બેન ના દો મેના બેન ના 10 વાર સમજાય કે અમે શું કરીએ, સરકાર જે કરે એ કરો. કોણ એવું કોણ કહે છે? મેનાબેન કોર્પોરેટર. મેનાબેન કોર્પોરેટર એવું કહે છે કે અમે શું કરીએ? અમે શું કરીએ કે તમને કે ઓટલા મળી જશે કે તમને જગ્યા મળશે, અમે મહેનત કરીએ છીએ, અમે મહેનત કરીએ. એમને તમારે કહેવાય ને કે બેન અમે તમને ચૂંટીને લાવ્યા છે તો અમે તમને જ રજૂઆત કરીએ ને. બધી વ્યવસ્થા કરીએ લેવાનું ને વોટ કારણ કે અમારી મહેનત ચાલુ છે. જ્યારે જીબીના વોટ જોઈતા હોય ને તારા મારી જોડે આવે છે. કોને બેન વોટ કોને આપો છો? અમુક પંજા ના લે, કમળ ના લે, તો પણ તમારી સમસ્યા હલ નથી થતી. કઈ પક્ષ આપે કે પણ અમારે કોઈ હવે કોઈ બીજો ચૂંટાઈને બીજો તૈયાર કરો. સાહેબ મારો કાંટો તો 2000 નો લઈ જાય પોલીસ વાળા. અરે કાંટાની ક્યાં બીજા સ્થાનિક અગ્રણી આપણી પાસે જોડાયા છે, એમની પાસેથી પૂછ્યું કે શું સમસ્યા છે. કાકા, શું નામ છે આપનું? મારું નામ ગજેન્દ્ર ચૌહાણ છે, અસારો વોર્ડનો પ્રોગ્રામર છું. અને આપણે શું ખરેખર સમસ્યા શું છે અહીંયા કાકા? સમસ્યા જોવા જાવ તો અહીં ગટરની, પાણીની બધી સમસ્યા છે. આપણે અસારો વોર્ડમાં અંદર 27 વર્ષથી ભાજપ સરકાર છે. હજુ સુધી કોઈ કોર્પોરેટર કે ધારાસભ્ય કઈ સાંભળતા નથી. ગટરોની અંદર જાઓ તો હાલ તમે જઈને જોઈ લો, બધી જગ્યા પાણી ઉભરાતું હતું. તમે અહીંના સ્થાનિક કાઉન્સિલરો ને સ્થાનિક ધારાસભ્યોને રજૂઆતો કરી છે? રજૂઆત કરી, મ્યુનિસિપલ ઓફિસર ને રજૂઆત કરી, એન્જિનિયર ને કરી. એ શું કે છે કે અમારી જોડે કોઈ ફાળવણી છે ને, તમે ભાજપના કોર્પોરેટર જોડે અમારી જોડે લઈને આવો બજેટ તો અમે તમને ફાળવીએ, એવું કહીને અમારી જોડે છટકી જાય છે. પણ એવું કોણ કહે છે? ઓફિસરો અસારવાના ચીફ એન્જિનિયરો એવું કે છે. અને ભાજપ વાળા કે તમે વોટ આપતા નહીં તો અમે તમને શું કરવા? ભાજપ વાળા એવું કહે છે કે તમે અમને વોટ નથી આપતા એટલે તમારા વિસ્તારમાં અમે ફાળવણી બજેટની નહીં કરીએ.
અને એવું નહીં, આખા અસારવાની અંદર 40 શ્રમજીવી વિસ્તાર છે. આખા અસારવામાં તમે ચાલીઓમાં ફરીને જોઈ જાઓ, પછી ગટરો ભરેલી હશે. અને પાણી થોડું પણ પડે તો એમએલએ પંજાબ સોસાયટી ચમનપુરા અને ચમનપુરા થી ઓમનગર થી આખું રોડ ભરાયેલું રહે છે. માણસ બહાર નીકળી ગયો હોય તો પાછો ઘરે આવી શકે નહીં, એને 2-4 કલાક 6 કલાક રાહ જોવી પડે, એના પછી એ ઘરે આવી શકે એવી પરિસ્થિતિ છે. અને અહીંના કોર્પોરેટર કોઈ જવાબ આપતા નથી. શું કહેશો તમે? હા સાહેબ, મારું કહેવું એટલું છે કે અહીંના અસારવા વિસ્તારના જે શૌચાલયો છે, કે મોદી સરકાર એમ કહે કે અમે શૌચાલયો બનાવ્યા છે, પણ એ કોઈ પણ જાતની વ્યવસ્થા નથી. એકદમ એટલી ગંદકી છે ને કે જે આપણે અંદર શૌચાલયમાં જવું બહુ મુશ્કેલ પડી જાય છે. ત્યાં કરી તમને એવું હોય તો તમને રૂટ બાજુમાં જ એક શૌચાલય છે, તમે એનું સુધી તમે લઈ શકો છો. એનું કે એની કન્ડિશન અત્યારે હાલમાં કેવી છે. આ તો હતી સ્થાનિક પબ્લિકની ગટરની સમસ્યાઓ છે, ટ્રાફિકની સમસ્યાઓ છે. હવે બીજો મુદ્દો આપણી પાસે છે. બેન, ગુજરાતમાં જે હમણાં 6 વર્ષની દીકરીને મારી નાખવામાં આવી છે સ્કૂલના આચાર્ય દ્વારા, જે સ્કૂલના શિક્ષક છે, એને લઈને બેન શું કહેશો? કેટલું યોગ્ય? ગુજરાતની અંદર જે આ દાહોદની અંદર જે બનાવ બન્યો છે 6 વર્ષની દીકરીનો, એને હું વખોડી કાઢું છું. અને ખૂબ જ નિંદનીય છે કે અત્યારે ભાજપ સરકાર એમ કે છે કે બેટી બચાવો બેટી પઢાઓ, પણ કોઈ જગ્યાએ બેટી સુરક્ષિત નથી. અત્યારે આવી 6 વર્ષની દીકરીઓ પર બળાત્કાર થતા હોય તો સામાન્ય ઘરની મહિલા હોય કે મધ્યમ વર્ગની હોય કે ઉચ્ચ વર્ગની મહિલાઓ હોય, પોતાના ઘરમાંથી કોઈ દીકરીઓને ભણાવવા માટે બહાર કાઢવાની હિંમત નથી કરી શકતું. આજે મા બાપ પણ એક લાચાર થઈ ગયા છે. આવા નિંદનીય ઘટનાઓ માટે ભાજપ સરકારને અમે તો મુખ્યમંત્રીને કહીએ કે અમને રાજીનામું આપવું જોઈએ. અત્યારે એ લોકો જે ઝુંબેશ ચલાવે છે કે અનામત વિરોધી જે આંદોલનો માટે જે રાહુલ ગાંધી પર જે ટિપ્પણીઓ કરે છે, એ અનુસંધાનમાં હું કહેવા માંગુ છું કે દાહોદની દીકરી પર જયારે આવો બનાવ બન્યો ત્યારે મુખ્યમંત્રી ચૂપ કેમ બેઠા? એમના ધારાસભ્યથી માંડીને એમના સાંસદ સભ્યથી માંડીને ભાજપના કેટલા એવા ટોપના ઉચ્ચ હોદ્દેદારો અને અધિકારીઓ અત્યારે કેટલીય સ્ત્રીઓ પર બળાત્કાર કર્યા છે, એમનું બધું છાપાઓમાં આવે છે, છતાં પણ ભાજપ સરકાર એના વિરુદ્ધ એક એક્શન પણ નથી લેતી. અને આવી બધી દીકરીઓ જો ભાજપ સરકાર જો બેટી બચાવો અને બેટી પઢાઓની જો ઝુંબેશ ચાલુ રાખવી હોય તો આવી રીતે જે દીકરીઓ પર બળાત્કાર થતા હોય કોઈ પણ સમાજની હોય, ત્યારે અમે કોંગ્રેસ પાર્ટી એની સામે ખડે પગે ઉભા રહીશું અને એમને ન્યાય અપાઈશું. પણ અત્યારે એ દીકરીને ન્યાય અપાવવા માટે એમને ફાંસીની સજા આપો અને જેથી કરીને બીજી દીકરીઓ પર આવી રીતે બળાત્કાર થતા અટકી જાય. ગુજરાતની કલંકિત ઘટનાઓ ભૂલી રાહુલ ગાંધીના નિવેદન મુદ્દે સીએમ પટેલે કાલ પરમ દિવસે ધરણા કર્યા હતા, એને લઈને શું કહેશો? એ ધરણા અનામત વિરોધી જે રાહુલ ગાંધી પર જે ટિપ્પણી કરી છે એ તદ્દન ખોટી છે. રાહુલ ગાંધીનો જે જવાબ છે સંસદની અંદર અમેરિકાની અંદર જે રીતે બોલ્યા છે એમને, એ નિવેદનને એક આખું ખોટી અને આડકતરી રીતે એ લોકોને ઇસ્યુ બનાવીને સમજાવે છે કે આ અનામત વિરોધી રાહુલ ગાંધીની જે ટિપ્પણી છે અનામત વિરોધી છે, પણ હકીકતમાં એ અનામત વિરોધી નથી. એમને જે કહ્યું છે એ વાત પર એ લોકો ફોકસ નથી કરતા. બીજો એક મુદ્દો છે, સંખ્યાબંધ ગુનામાં આરોપીઓના ભાજપ સાથે કનેક્શનો બહાર આવ્યા છે, છતાં પણ કોઈ ભાજપના નેતાઓ મોઢામાંથી બોલવા તૈયાર નથી, કોઈ એક્શન નથી લેતા ભાજપ સરકાર, એને લઈને શું કહેશો? આ ભાજપ સરકારમાં એમના અધિકારીઓ ને એ બધા નેતાઓ એમની મિલીભગત છે. એમના ભ્રષ્ટાચારો ડામવા માટે એ લોકોને કોઈ જ રીતે એમના સામે કડક પગલા નથી લેતા. અત્યારે જો એમને જેમ કોંગ્રેસની સરકાર વખતે દરેક ગુનાહિત પ્રવૃત્તિઓ ડામવા માટે પગલા લીધા હતા, સંસદમાંથી પણ એમને રાજીનામા આપવા પડ્યા હતા, એવી રીતે જો ભાજપ સરકાર પણ એમના નેતાઓની સામે પગલા લઈને એમના રાજીનામું સ્વીકારી લેતા હોય તો અત્યારે આટલી બધી ગુનાહિત પ્રવૃત્તિઓ ના થાય. બેન, તમારે પણ દીકરી હશે, બધાને ઘરે ઘરે દીકરી હશે, તમે સ્કૂલે જયારે દીકરીને મૂકવા જાઓ છો ત્યારે તમને કેવો અહેસાસ થાય છે? અમને એવો અહેસાસ થાય છે કે અમારી દીકરી સાંજે કે બપોરે સ્કૂલ છૂટ્યા પછી એ સુરક્ષિત હશે કે નહીં, એવી બપોરે પણ દીકરી સ્કૂલે જાય પછી ચિંતાઓ થતી હોય છે કે ક્યાં એનું અપહરણ થઈ જતું હોય, ક્યાં એને કિડનેપ કરાતા હોય, કાં તો એના પર કોઈ બળાત્કાર ના થઈ જાય એવી ડર પણ લાગતી હોય છે. એક બાજુ સરકાર મહિલા સશક્તિકરણની મોટી મોટી વાતો કરતી હોય છે અને અબલાઓની પીડા બેન સરકારને દેખાતી નથી, એને કઈ રીતે જોવો છો આપ? અબલાઓની પીડા આ ભાજપ સરકાર ખાલી મોટી વાતો જ કરશે. અત્યારે તમે આંગણવાડીની બહેનોનું જે આંદોલનો જોવો, પછી
સ્ટાફ નર્સિંગ સ્ટાફ કર્મચારીઓનું બી આ એક બહેનોનું આંદોલન જો એમને સ્ટાફ પગારમાં ભરતીની અંદર એમને પૂરું વેતન મળતું નથી, એના લીધે મહિલાઓ આંદોલન કરે છે. મહિલાઓના કોઈ પ્રશ્નની અંદર ભાજપ સરકાર કોઈ પણ જાતની એમને સમાધાનની ફોર્મ્યુલા દર્શાવતા નથી કે એમના આંદોલનમાં એમને કોઈ સારો પ્રત્યુત્તર મળતો નથી. આ તો વાત હતી આપણે ગુજરાતની દીકરીઓની ઘટનાની. અહીંયા સ્થાનિક સમસ્યા લોકોની એટલી બધી છે કે એની કોઈ સીમા નથી. આપણે બીજા પણ બેન આપણી સાથે જોડાના છે, આપણે એમને પણ પૂછશું કે બેન મોંઘવારી લઈને તમે શું કહેશો? બેન મોંઘવારી સાહેબ આવે છે પણ અમે કેટલી ટૂંકા પગારવાળા કેટલી પૂરું કરીએ બચ્ચાનું? છોકરાને ભણાવીએ કે ગણાવીએ કે છોકરા મોટા કરીએ કે સ્કૂલમાં મૂકીએ કે છોકરાને દવા દારૂ કરીએ કે ખાવા ખાઈએ? બેન હમણાં તેલના ડબ્બાના બેન 400 રૂપિયા ભાવ વધી ગયો છે. ગૃહિણીઓના બજેટ ફરવાઈ ગયા છે, બધા ખોરવાઈ ગયા છે, એને લઈને શું કહેશો? શું કરવાનું કે અમારે મોંઘવારી સસ્તી કરો, અમે હાથ મજૂરી વાળા મોંઘું ખાઈ શકતા નથી. કંટ્રોલ અનાજ નોકરી આપો, નોકરી કંટ્રોલ અનાજ પણ અમને નથી મળતું. દીકરો છે બેન તમારો? અમારે 11મું ભણે, છોકરી સાયન્સ ભણેલી છે. ઘણા ઇન્ટરવ્યુ લાગે પણ છોકરી નોકરી નહીં આવતી. આવા થોડા ઇન્ટરવ્યુ આપવા જાય છે છતાં નોકરી નથી લાગતી. નોકરી નહીં લાગતી. ઘણી એ મહેનત કરે છોકરી, રાત દિવસ ઊંઘતી નહીં પણ તોય પણ છોકરીની મહેનત મેં પાછી પડી જાય. આવા થોડા વસ્તુ સાહેબની કઈ કારણ? સરકાર તો એમ કે છે કે ગુજરાતમાં ગરીબોની સરકાર છે. સરકાર ગરીબોની નથી, કોઈ ગરીબો નહીં. ગરીબોની હોય તો આટલી બધામાં છોકરા ભણેલા થોડા રખડતા હોય. અત્યારે લોકો પૈસા લીધે વેચાઈ જશે. અમારા છોકરા નોકરી એની મળતી. બીજા સ્થાનિક અગ્રણી પણ આપણી સાથે જોડાયેલા છે, એમને પણ પૂછશું આપણે શું છે સમસ્યા. શું નામ છે આપનું? મારું નામ માળી જગદીશ છે, હું સોશિયલ વર્કર પણ છું. હવે આપણે અસારવાની જો વાત કરીએ તો હમણાં ગયા મહિને અસારવા તળાવ જેને આટલો સારો બનતા 10 થી 15 વર્ષ લાગ્યા, એ તળાવની અંદર આ લોકો કરોડોના ખર્ચે, જ્યાં સુધી મારા જોડે માહિતી છે 18 કરોડ રૂપિયાના ખર્ચે આ લોકો એને પાણી શુદ્ધિકરણનું કોઈ પ્લાન્ટ લાયા છે. હવે એ પ્લાન્ટ ને એ જે પ્રોજેક્ટ છે એમનો તદ્દન ફેલ છે. એના અંદરનું લોજિક હું તમને કહું તો તળાવનું જે ગટરનું જે પાણી અંદર નાખે છે એ પાણી એ લોકો શુદ્ધ કરશે 18 કરોડના ખર્ચે, અને એ પાણી શુદ્ધ કરીને ખાલી જે ત્યાં જે છોડ વાયેલા છે એને જ પાણી પીવડાવશે. એટલે આટલી મોટી એમાઉન્ટનો 18 થી 20 કરોડનો ખર્ચો તદ્દન વાહિયાત છે. સરકારે જે પ્રાથમિક સુવિધાઓનો જે અભાવ છે અસારો વિસ્તારની અંદર, ગટર, રોડ, પાણીની, એનો અમલ લાવવાની જગ્યાએ આ ભારતીય જનતા પાર્ટીના નેતાઓ એ મળતિયાઓ બધા ભેગા થઈને 18-20 કરોડના પ્રોજેક્ટની અંદર એમને કટકી કાઢવાની છે એ માટે થઈને તદ્દન વાહિયાત પ્રોજેક્ટ લાયા છે. ત્યાં અહીંયા અસારવા વિસ્તારની અંદર અહીંયા રનિંગ માટે અહીંયાના છોકરાઓ બધી સમાજના, દેવ ગુજરાત સમાજ, મારવાડી સમાજ ને બધી સમાજના છોકરાઓ પીએસઆઈ ની પોલીસની ભરતી માટે ટ્રેનિંગ માટે રનિંગ ટ્રેક બનાવેલો છે. એ ટ્રેક પણ એમને ત્યાં એની વચ્ચોવચ્ચ જ પ્રોજેક્ટ મૂક્યો છે. એટલે મારી આપના વતી સરકારને રિક્વેસ્ટ છે કે એક તો રનિંગ ટ્રેક ને આ લોકો છેડછાડ ના કરે. આ પ્રોજેક્ટ કોઈ કામનો નથી. 18 થી 20 કરોડનો જે આ લોકો ખર્ચવાના છે એની જગ્યાએ જે ચાલીની અંદર પાણી શુદ્ધ નથી આવતું, ગટરની જે સમસ્યાઓ છે એનું નિરાકરણ લાવવું જોઈએ. યુવાનો માટે આ એક સારો પાર્ક છે. તો આપના વતી હું રિક્વેસ્ટ કરું છું સરકારને કે આ પ્રોજેક્ટ પાછો લે. એક તળાવનું પાણી શુદ્ધ કરવા માટે થઈને 18-20 કરોડ ના ખર્ચાય, અને એ પણ પાણી ખાલી એ લોકો એમના ઝાડને ને એની રખડ માટે જ રાખવાના છે. તો આપના વતી એક રિક્વેસ્ટ છે સરકારને. 18,000 કરોડ રૂપિયા ખર્ચવામાં આવે છે છતાં પણ કોઈ વિકાસ દેખાતો નથી. આવી જે ઘટના આપણે હાટકેશ્વરમાં બ્રિજની બનેલી છે, 2019માં જે બ્રિજ તૈયાર કરવામાં આવ્યો હતો 42 કરોડના ખર્ચે રિપોર્ટ કરવામાં આવ્યા હતા, છતાં બી નિષ્ફળ ગયો છે અને એને તંત્ર દ્વારા ડિમોલેશન કરવાનો ઓર્ડર આપી દીધો છે. એ પણ એના કરતા વધારે એ જે 45 કરોડનો જે બ્રિજ બનાવ્યો એની પણ એના જેવી જ આ પ્રોજેક્ટની હાલત થશે. એ 45 કરોડનો હવે બ્રિજ તોડવા માટે જે 56 કરોડ ખર્ચવા પડી રહ્યા છે, આ 18-20 કરોડ પાણીમાં જ નાખવાના છે. એના કરતા અમે સામાજિક આગેવાનને સરકાર આવીને પૂછે તો બહુ તદ્દન જે આ વરસાદમાં જે પાછળ ચાળીઓમાં જે તકલીફ પડી રહી છે એના સમાધાન માટે આ લોકોએ કોઈ રસ્તો કરવો જોઈએ. ભાજપના આગેવાન આવે, કોંગ્રેસના આગેવાન આવે, બધા ભેગા થઈને એનો જે ડેવલપમેન્ટ કરવું છે પ્રાથમિક સુવિધાઓનો એ કરવો જોઈએ. આ પ્રોજેક્ટનો તો અમારો સખત વિરોધ છે. આપના વતી ફરીથી રિક્વેસ્ટ છે કે આ પ્રોજેક્ટ ના લાવે, એના કરતા પ્રાથમિક સુવિધાઓનો પૂરતો નિર્માણ કરે આ લોકો. બીજા પણ સ્થાનિક મહિલા આપણી સાથે જોડાયા છે, એમની પાસેથી જાણવાની કોશિશ કરું છું શું છે એ લોકોની સમસ્યા. બેન શું છે નામ? हमारे साहब मकान बम भाई 10 तो हमारा मकान नहीं लगता ना, आगे बढ़ता બધા ખાઈ જાય, મકાન વેચી બી મારે.
મકાનના ફોર્મ ભરેલા છે છતાં મકાન નથી લાગતું. નથી લાગતા અમારા સાથે ફોર્મ ભરાયું. સરકાર તો બેન એવું કહે છે કે ગરીબો માટે ઘણા બધા આવાસ બનાવેલા છે, બધાને ગરીબને આવાસ મળે છે, તમને મકાન નથી મળતા. ચાલો તો મને ગરીબોને મકાન આગળ પડતા પૈસા ખાઈ જાય કોઈ વેચી મારે એવું કરે. કોઈ ને મકાન આપે જેને ના હોય એને નહીં હાલતા. જેને હોય એને મકાન આપે છે, જેને ખરેખર મકાનની જરૂર છે એને મકાન મળતા નથી. મળતા ફોર્મ ભરાય ભરે કઈ ફોર્મ નહીં લાગ્યા મારા. આને લઈને તમે સરકાર પાસે શું અપેક્ષા રાખશો? તો એના કે સરકારનું આપણે હાથમાં જોઈ તો સરકારને ક્યાંનું સરકાર આપણી જોડે હોય તો વાત કરે ને. મોજે पे आना तो साहिब हमारे यहाँ घड़ी दारू नो अड्डा ना जो नानी नानी छोकरीઓ તારા રંડાય છે. પણ બેન ગુજરાતમાં તો સરકાર એવું કહે છે કે અહીંયા દારૂ ગુજરાતમાં દારૂબંધી છે, દારૂ મળતો જ નથી. हमारे समाजમાં આટલે ચોપડે દારૂ વેચાય છે. આ વેચાય આખું દારૂ આ બાજુ ક્યાં વેચાય છે? આ બાજુમાં ગુજરાતમાં તો સરકાર એવું કહે છે ગુજરાતમાં દારૂબંધી છે. કોણ કે છે? ગુજરાત સરકાર એમ કહે છે. ગુજરાત સરકારને બોલા તમે કહો દારૂ કે બનશે મને બતાવો. મળે છે અહીંયા દારૂ? હવે અહીંયા ઓછા આશ્રમમાં 20 થી 25 અડ્ડાઓ છે, 56 અડ્ડાઓ છે. 56 અડ્ડાઓ છે. તો જેથી કરીને અહીંના જે ધારાસભ્ય જે કોર્પોરેટર છે એ પોતે જાતે હપ્તાઓ લઈ અને જાતે ચલાવવાની પરમિશન આપે છે. કોણ પરમિશનો કોણ આપે? અરે એ લોકો હપ્તા લે છે જાહેરમાં, પોલીસો વાળા આ તે બધા કર્મચારીઓ હપ્તા લે છે અને ઓન રોડ પર દારૂની થેલીઓ પડી હોય, પોટલીઓ હોય, દારૂના ગંદકી વધારે થાય છે. તો ગુજરાતમાં સાહેબ દારૂબંધી છે. દારૂબંધી છે પણ ઉપર બેઠેલા આગેવાનો એક જ મિનિટ દારૂ આવશે ક્યાં બંધી છે? તો દારૂ બંધ છે તો દારૂ આવશે ક્યાં? જાહેરાતમાં વેચાય છે દારૂ. ક્યાં જાહેરમાં વેચાય આ બધે વેચાય છે સાહેબ. જમણના ગાના વેચાય છે અને આપણા છોકરાએ તો દારૂ પીવા શીખી ગયા છે અને છોકરા ભણતા છોકરા એમને શીખવાડો છે. આ બધી રીતે ગરીબોના કોઈ લાભ મળતો નહીં ને ઘરનું પાણી આવે છે એ સમજ નહીં આવડતી. ગુજરાત સરકાર તો એમ કે છે કે બેન ગુજરાતમાં દારૂબંધી છે. કશું બંધી નહીં સાહેબ. આ તો ખાલી કે છે હવે ના આપણા છોકરા દારૂ પીવા છે તારા એટલે એની બંધખન કાઢો. નાના નાના છોકરા દારૂ પીવે. હા નાના નાના છોકરા ભણતર છોકરાને શીખવા અહીંની સ્થાનિક પોલીસને અહીંની સ્થાનિક પોલીસને રજૂઆત કરી તમે? બધી રજૂઆત કરી છે સાહેબ. બધે અરજી આલી છે. તિરુપતિ તેલના 2200 રૂપિયા ભાવ થઈ ગયો છે અત્યારે. એ તો સરકાર ધ્યાન આપતી નથી. ખાવા પીવામાં જ ખાલી વધારવાનું, બીજામાં વધારો ને મોંઘવારી નડે છે. મોંઘવારી નડે છે. સરકાર તો એમ કે છે ગરીબોની સરકાર છે. ગરીબોની છે, ગરીબને જ મળે છે. પૈસા વાળાને કોઈ ફરક નથી પડતો ખાવા પીવામાં, એમને એટલો ખર્ચો નથી થતો. બાકી તિરુપતિના 2200 રૂપિયા ભાવ થઈ ગયો છે, ઓછા કરો. हमारा सरकार हमारे आरोप करता है कि हमें मकान मरते हमारे गरीबों ओછી करते એ માટે વોટ આલતા હોય તો સરકાર તો પેલી બેહી ગયા આસમાનમાં ને ગરીબ બચારા ભોયને ભોય રહી ગયા. સાહેબ અમારો એક પરિવાર ના હોય અમારો અપાઈ આના માટે હા સાહેબ અમારા હાથમાં 500 રૂપિયા કમાવા આખો અમારે તેલ નીકળી જાય છે. આટલા માય બધા ખાતું હોય છે. આખો દિવસ મજૂરી કરો ત્યારે 500 રૂપિયા પણ માં મુસીબત થી મળે છે. ને ભાવ કેટલા મોંઘવારી કેટલી બધી છે ને 500 રૂપિયા લઈને આવે પકડાઈ જાય છે. સરકાર તો એમ કે છે કે ગરીબોની સરકાર છે. કોણ કે સારું ગરીબોની સરકાર? તમે આઈને કહીએ તમને ગરીબોની સરકાર હોત તો સારું હતી ને. પરિવાર કોઈ ના હોય ઘરની અંદર તો આ વિધવા બહેનોનો સહારો શું? 200 રૂપિયાનો અનાજ પરિવાર કોઈ ના હોય છોકરાઓ જતા રહ્યા આદમી જતા રહ્યા તો અમારા વિધવા બહેનો કોણ સહારો? એ તો સમજો તમે ને બન્યા કે તો કઈ જગ્યાએ મકાન નથી કઈ મકાન નહીં મળ્યા. આગે પડતા ચાકરી જાય એના જ ઘર ભરા રૂપિયા વાળા ગરીબો તો ઘરે કહેવા જાય સરકારને આપણે નંબર કહેવા જાય. ફોર્મ ભરાયેલા છે પણ મકાન મળ્યું નથી સાહેબ. શું કહેશો બા? ફોર્મ ભરાયેલું છે પણ મકાન મળ્યું નથી. પાછા કે તમારા પૈસા પાછા લઈ જાઓ કે સરકાર તો એમ કે છે કે હજારો મકાન ગરીબ માટે બનાવેલા છે આવાસ યોજનાના. સાહેબ ને કઈ નહીં આપ્યું અને મફત આલે હોય તો કહેવાય કે મફત આપ્યા. અત્યારે બધું ભરીએ પૈસા ને અત્યારે લોનો ભરીએ લોનો પૂરી થતી નથી. શું કરવાનું? 3,000 ભાડા ભરીએ અમે. 57,000 રૂપિયા ભાડા પણ ભરો છો. 3,000 ભાડા, લાઇટ બિલ, ઘરનું ગુજરાન કઈ રીતે કરવાનું અમારે? મારા બેને સહારો દેજો તમે. પરિવાર નહીં ઘરની અંદર તો એનો સહારો દેજો તમે. અહીંયા સ્થાનિક બેન એક ડોક્ટર છે જેમનું નામ મધુબેન છે. એ પોતે ક્લિનિક ચલાવે છે. એમના દ્વારા અહીંયા એક સફાઈ અભિયાનમાં પોતે અહીંયાની સ્થાનિક પબ્લિકને માસ્ક પણ વિતરણ કરી રહ્યા છે જેથી કરીને કોઈ પબ્લિકોને તકલીફ ના પડે. બેન શું કહેશો આને લઈને?
અહીંયા શું અત્યારે મેલેરિયા અને ટાઇફોઇડની સિઝન વધારે છે અને અહીંયાની પબ્લિક એક ભીડભાડ વાળા વિસ્તારમાંથી નીકળે છે. આ વિસ્તારની અંદર શાકભાજી માર્કેટ હોવાથી અહીંયા ગંદકી પણ એટલી ફેલાય છે. બાજુમાં શૌચાલય છે, શૌચાલયમાં પણ ગંદકી એટલી હોય છે. સ્થાનિક રસ્તાઓ પર કચરાઓ વધારે હોય છે અને કચરાનો વહેલાસર તાકીદે નિકાલ થતો નથી, એટલે અહીંયા જવા આવવાની પણ તકલીફ વધારે હોય છે. બાજુમાં સિવિલ હોસ્પિટલ છે. સિવિલ હોસ્પિટલની અંદર દરરોજના 500 પેશન્ટો મેલેરિયા તાવ ટાઇફોઇડની અંદર પેશન્ટો જોવા મળતા હોય છે. એટલે અમે અહીંયા માસ્કનું વિતરણ કરીશું, ફ્રી માસ્કનું વિતરણ કરવાની ઈચ્છા ધરાવીએ છીએ. આ હતા અહીંયા સ્થાનિક મહિલા ડોક્ટર મધુબેન, જે અહીંયા સ્થાનિક પબ્લિકને રોગચાળાના હિસાબે માસ્કનું વિતરણ કરે છે. આવા જ ન્યૂઝ અમારા જોતા રહો. તેજ નેત્રા ન્યૂઝ, ભરત પટેલ.